અમદાવાદના નરોડા વિસ્તારમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। અગરબત્તીના કારખાનામાં ભયાનક આગ લાગી। અમરનાથ એસ્ટેટ સંવિધાન સર્કલ પાસે ભીષણ આગ લાગી છે। દૂર દૂર સુધી આગના ગોટે ગોટા દેખાયા। સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન હાથ ધર્યા છે। તો અમદાવાદના નરોડામાં આગ લાગવાની ઘટના સામે આવી છે। અમરનાથ એસ્ટેટ સંવિધાન સર્કલ પાસે આગ લાગી છે। અગરબત્તીના કારખાનામાં આગ લાગી છે। મોડી રાત્રે આગ લાગતા જો કે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ કંપનીના માલિક કે જેમને લાખો કરોડોનું નુકસાન થયું હોય તે પ્રકારનો અંદાજ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ફાયર વિભાગની ટીમ અત્યારે ત્યાં પહોંચી છે। ફાયર વિભાગની ગાડીઓ ત્યાં પહોંચી છે। પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। આગને કાબૂમાં લેવા માટેના પ્રયત્ન અમદાવાદના નરોડામાં હાથ ધરવામાં આવ્યા છે। અમરનાથ એસ્ટેટ સંવિધાન સર્કલ પાસે અગરબત્તીનું કે જે ગોડાઉન આવેલું છે, કારખાનું આવેલું છે, એ જગ્યાએ આગ લાગવાની ઘટના સામે આવી છે। જો કે સારી બાબત એ છે કે રાતના સમયે આગ લાગી છે, મોડી રાત્રે આગ લાગી છે ને એટલા માટે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જો દિવસે આગ લાગી હોત તો મોટું નુકસાન થાત। તો ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી મહદ અંશે આગ પર કાબુ મેળવી લીધો છે। સંવાદદાતા ઉદય રંજન આપણી સાથે લાઈવ જોડાયેલા છે। ઉદય, વધુ એક વખત અમદાવાદમાં અગરબત્તીના કારખાનામાં આગ લાગવાની ઘટના સામે આવી છે, વધુ વિગતો શું છે? મિત્તલ, સૌથી પહેલા દ્રશ્યો દેખાડીશું। તમે જોઈ શકો છો કે અમદાવાદનો નરોડા અને અમરનાથ એસ્ટેટનો આ શેડ છે। આ શેડની અંદર જે છે એ અગરબત્તીનું રો મટીરિયલ જે આખું આ પડેલું છે। તમે જોઈ શકો છો આ જે દેખાઈ રહ્યું છે એ સળીઓ છે અગરબત્તીની, અને આ જેસલ પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની આખી આ કંપની છે, અગરબત્તી બનાવી રહી હતી, અને આ ગઈ રાત્રિએ મોડા અને વહેલી સવાર પણ કહી શકાયની વચ્ચે જે છે આગનો બનાવ બનવા પામ્યો હતો। આગ લાગતાની સાથે તે આસપાસના લોકો જે છે એકઠા થઈ ગયા હતા। ફાયર વિભાગને જાણ કરવામાં આવેલી હતી। તમે જોઈ શકો છો કે વહેલી સવારે અને મોડી રાતથી લઈને અત્યાર સુધી પાણીનો મારો જે છે સતત ચાલુ રાખવામાં આવેલો છે, કારણ કે લાકડો જે છે, અગરબત્તીની જે સળીઓ જે છે તેના કારણે જે છે એ આગ સતત હજી પણ ધીમે ધીમે ધુવાડા જે છે આપણે દેખાઈ રહ્યા છે। કેમેરામેન મુકેશને કહીશ કે કેમેરામેન અંદરના જે ધુવાડા જે છે અગરબત્તીની અંદર સતત જે બળી રહ્યા છે એ હજી પણ ચાલુ છે। એટલે આમાં પાણીનો મારો જે છે સતત ચાલુ રાખવામાં આવેલો છે। વહેલી સવાર સુધી, રાતથી લઈને અત્યાર સુધીમાં 9:30 થયા, કલાકો વીતી ગયા, તેમ છતાં પણ 100% જે આગ ઓલવાઈ જવી જોઈએ અથવા તો ધુવાડા ન નીકળવા જોઈએ એ કંઈ નથી દેખાયું, કારણ કે જે છે એ અગરબત્તીનું કેમિકલ, સળિયું, લાકડું, જેના કારણે આગ સતત ચાલી રહી છે। બીજી વસ્તુ મહત્વની વાત કરવામાં મિત્તલ, તો આ આગની અંદર કોઈ પણ પ્રકારનો જાનહાનિનો બનાવ જે છે હજી સુધી સામે નથી આવ્યો। એ ખૂબ સદનસીબે સારી બાબત કહેવાય કે કોઈ પણ પ્રકારની જાનહાનિ જે છે નથી થઈ, જેના કારણે કોઈ મોટું નુકસાન નથી થયું। હા, કહી શકાય કે માલિક જે છે એની વસ્તુઓ અને આ મટીરિયલ જે છે એનું નુકસાન ચોક્કસથી થયેલું છે। ત્યારે ફાયર વિભાગ દ્વારા હવે જે છે તપાસ શરૂ કરવામાં આવશે કે આખરે આગ શું કામ લાગી હતી, કયા કારણસર લાગી હતી, અને ફાયર એનઓસી છે નથી, તો હવે આગળની તપાસ જે છે ફાયર વિભાગ અને પોલીસ વિભાગ હાથ ધરશે। જી ઉદય, આભાર તમામ વિગતો માટે।